નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા। વિદ્યાર્થી મિત્રો, જે લોકો 2026માં બોર્ડની પરીક્ષા આપવાના છે, ભલે પછી એ ધોરણ 10 ના હોય કે ધોરણ 12 ના હોય, 12માની અંદર કોમર્સ હોય, સાયન્સ હોય કે આર્ટ્સ હોય, ઘણા બધા વિદ્યાર્થીઓને એક વસ્તુનો વેટ હોય કે સર અમારી પરીક્ષાનો કાર્યક્રમ ક્યારે આવશે। તો આજે ઓફિશિયલ પરિપત્રના માધ્યમ દ્વારા ગુજરાત બોર્ડે તમારો જે પરીક્ષાનો કાર્યક્રમ છે જાહેર કરી દીધેલો છે। આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ છીએ કયા પેપરમાં કેટલી રજા છે, એના માટેની આપણે સ્ટ્રેટેજી શું બનાવી શકીએ અને ઘણી બધી ઇન્ફોર્મેશન તમને આ વિડીયોની અંદર મળવાની છે। તો એક એક્સાઇટિંગ વિડીયો તમારી માટે થવાનો છે જો તમે 2026ની અંદર બોર્ડની પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છો તો આ વિડીયોને અંત સુધી જોતા રહો। હવે વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 5000 લાઈકનો ટાર્ગેટ રાખીએ છીએ અને મને ભરોસો છે કે ભાઈ 10મા અને 12માના વિદ્યાર્થીઓ ભેગા થઈને એક TDY આર્મીનો પાવર તરીકે 5000 લાઈકનો ટાર્ગેટ કમ્પ્લીટ કરી દેશે। તો નીચે એ બટન છે જો દબાવી દો અને 5000 લાઈકના ટાર્ગેટમાં તમારી એક લાઈક આપી દો। બીજું કે જો તમે આ ચેનલ પર પહેલીવાર આવેલા છો તો તમે ગુજરાતના સૌથી મોટા એજ્યુકેશનલ પ્લેટફોર્મ પર આવેલા છો કે જ્યાં ફ્રીમાં વિદ્યાર્થીઓ માટે ઘણું બધું કન્ટેન્ટ આપવામાં આવે છે અને વિદ્યાર્થીઓ અહીંયા ભરોસો પણ કરે છે। એટલે જ એજ્યુકેશન સેક્ટરમાં આખા ગુજરાતમાં સૌથી વધારે સબસ્ક્રાઇબર ધરાવતી આ જે ચેનલ છે જેનું નામ છે ધ દિવાલીપુરા યુથ મતલબ કે TDY, એને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જે તમને આગળ ફ્રીમાં ઘણું બધું કન્ટેન્ટ મેળવવા માટે કામ લાગશે। હવે આપણે શરૂઆત કરીએ કે ભાઈ એક અખબારી યાદી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલી છે કે ભાઈ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની યાદી જણાવે છે કે ધોરણ 10 SSC સંસ્કૃત પ્રથમા, ધોરણ 12 HSC વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ તથા ઉત્તર બુનિયાદી પ્રવાહ મતલબ કે કોમર્સ, સાયન્સ, આર્ટ્સ એ બધાની વાત કરેલી છે। એવા તમામ વિદ્યાર્થીઓ માટે ફેબ્રુઆરી માર્ચ 2026માં આપણે બહુ પહેલા જાહેર કરેલું હતું કે ભાઈ 26 ફેબ્રુઆરીથી તમારી પરીક્ષા ચાલુ થશે। તો એ જ અહીંયા કીધું કે ભાઈ ફેબ્રુઆરી માર્ચ 2026માં લેવાનાર મુખ્ય પરીક્ષા 26/2/2026 શરૂ થશે, બરાબર। આપણે ઇન્સ્ટાગ્રામ પર આજે જ એક પોસ્ટ મૂકી હતી કે ભાઈ તમારી 26 થી શરૂ થશે અને 16 ખતમ થશે અને ઓફિશિયલી આજે જાહેર પણ થઈ ગયું, બરાબર। ઇન્સ્ટાગ્રામ પર જે લોકો ના ફોલો કરતા હોય ભાઈ વિકી સર લાઈવ કરીને પેજ છે એને ફોલો કરી દેજો @વિકી સર લાઈવ, બરાબર। ત્યાં મિલિયન્સમાં વ્યૂઝ આવે છે, ઘણા બધા વિદ્યાર્થીઓ ત્યાં બી ઘણું બધું નોલેજ મેળવે છે। તો જેને ના જોઈન કર્યું હોય કરી લેજો અને 16/3/2026 મતલબ કે 16મી માર્ચે ખતમ થઈ જશે, બરાબર। એ યોજાનાર છે, એનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ પર મૂકેલો છે, હું તમારી માટે લઈને આવ્યો છું, આગળ તમને બતાવું છું। તો જેની તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શાળા તથા આચાર્યોએ નોંધ લેવાની। કોઈ કે અમને સ્કૂલમાંથી બધું કીધું નથી, ભાઈ સ્કૂલની ચિંતા છોડો ને, અહીંયા વિડીયો આવી ગયો ને મતલબ આ જે કાર્યક્રમ છે 100% ઓથેન્ટિક છે, બરાબર। કાલે સ્કૂલ વાળા બી આ જ કાર્યક્રમ તમને આપશે, બરાબર। તો ફટાફટ જોઈ લો વિડીયોને છેક સુધી અને નોટ ડાઉન કરતા જજો કે ભાઈ કયું પેપર તમારું ક્યારે છે, જેથી કરીને તમે પ્લાનિંગ કરી શકો ભાઈ મારે હવે તૈયારી કેવી રીતે કરવાની છે, બરાબર। ચલો શરૂઆત કરતા પહેલા જે લોકો ધોરણ 10 અને 12 ની અંદર છે એ લોકો માટે પેપર સેટ એમેઝોન પર અવેલેબલ છે ગુજરાતી માધ્યમ માટે। જેઓ અહીંયા ધોરણ 10 માટે A ગ્રુપ, B ગ્રુપ માટે છે, કોમર્સનો બી ટૂંક સમયની અંદર આવી જશે, ગ્રામર બુક બી અવેલેબલ છે, ગુજરાતી મીડિયમ માટે એમેઝોન પર અવેલેબલ છે, એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં છે એ લોકો માટે ઈ બુકના ફોર્મમાં અવેલેબલ છે, તમે એક નોર્મલ પેમેન્ટ કરશો અને તમારા ફોનની અંદર એની જે આખી PDF છે એ ડાઉનલોડ થઈ જશે। ફક્ત ઇંગ્લિશ મીડિયમ માટે એની બી લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ગુજરાતી મીડિયમ માટે એમેઝોન પર અવેલેબલ છે। આ પેપર સેટ મંગાવી લેજો ભાઈ, આ વખતે ધમાકેદાર પરિણામ લાવવા માટે આ પેપર સેટ તમારી જોડે હોવો જોઈએ એવું મારું પર્સનલી માનવું છે। જેને જેને ના મંગાવ્યો હોય મમ્મી પપ્પાની પરમિશન લઈ નીચે લિંક આપેલી છે, ઓર્ડર કરી દેજો, બરાબર। હવે શરૂઆત કરીએ, અહીં એક ઓફિશિયલ પરિપત્ર 8/11/2025 નો છે, RR વ્યાસ જે આપણા સચિવ છે એની સિગ્નેચર બી છે, જો તમને અહીંયા દેખાતું હશે, બરાબર। ગાંધીનગરનો પરિપત્ર છે લેટેસ્ટ, એના વિશે આપણે વાતચીત કરીએ। એની અંદર જાહેર કરેલું છે કે માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા મતલબ કે SSC માટે ધ્યાનપૂર્વક જોજો। પહેલું અહીંયા પેપર છે 26/2/2026 ગુરુવારના રોજ ગુજરાતી, દર વખતની જેમ જ ગુજરાતીનું તમારું પહેલું પેપર છે ધોરણ 10 વાળા માટે। સવારે 10 વાગ્યાનો તમારો સમય હશે પેપરનો અને 1:15 તમે બહાર આવી જશો પેપર આપીને। ત્યારબાદ જે લોકોને હિન્દી છે એ લોકો હિન્દી પ્રથમ ભાષાની પરીક્ષા આપશે અને અંગ્રેજી છે એ લોકો અંગ્રેજી પ્રથમ ભાષાની પરીક્ષા આપશે, બરાબર। તો ગુજરાતી મીડિયમના જે લોકો છે એ લોકોને ગુજરાતી પ્રથમ ભાષા હશે, જે લોકો અંગ્રેજી માધ્યમમાં છે એ લોકોને અંગ્રેજી પ્રથમ ભાષા હશે।
તમારા પહેલા પેપરના દિવસે. ત્યારબાદ 28/2 મતલબ 27 તારીખે તમારે રજા હશે. શનિવારના રોજ તમારે વિજ્ઞાનનું પેપર છે, બરાબર? તો વિજ્ઞાનનું પેપર તમારે આપવા જવાનું છે. ત્યારબાદ 4/3/2026. તો કોઈને એવું થાય કે ભાઈ 29, 30, પહેલી, બીજી, ત્રીજી રજા? ના ભાઈ, ફેબ્રુઆરી 28 દિવસનો હોય, બરાબર? એટલે પહેલી, બીજી ને ત્રીજી 3 દિવસની તમારે રજા છે, મતલબ રવિવાર, સોમવાર અને મંગળવાર. ત્યારબાદ સામાજિક વિજ્ઞાનનું પેપર છે. તો બની શકે કે આ વખતે સામાજિક વિજ્ઞાનનું પેપર તમને ટ્વિસ્ટિંગ વાળું જોવા મળે, બરાબર? ત્યારબાદ 6/3/2026 એક દિવસ છોડીને બેઝિક ગણિતનું પેપર છે, એક રજા પછી. પણ જે લોકોએ સ્ટાન્ડર્ડ ગણિત રાખેલું છે એ લોકોને 4 તારીખ પછી સીધું 9 તારીખે પેપર છે, મતલબ કે 5, 6, 7, 8 આ તમારી રજાઓ રહેશે. ત્યારબાદ સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર આવશે. તો સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થીઓ માટે પણ તૈયારી રાખવાની કે ભાઈ ટ્વિસ્ટિંગ ટાઈપનું પેપર તમને પણ આપવામાં આવે. તો આ તમારો બેઝિક કાર્યક્રમ થયો. ત્યારબાદ જોઈએ અંગ્રેજી દ્વિતીય ભાષા, તો 11 તારીખે છે, 11મી માર્ચે, બરાબર? ગુજરાતી દ્વિતીય ભાષા ઇંગ્લિશ મીડિયમ વાળા માટે એ 13 તારીખે છે. ત્યારબાદ જેને કોઈ ઓપ્શનલ સબ્જેક્ટ રાખેલા હોય એની પરીક્ષા છે. અને સંસ્કૃત અને હિન્દી એ 16 તારીખે છે, સોમવારના રોજ. મતલબ કે ઓફિશિયલ તમારી જે એક્ઝામ છે ધોરણ 10 ની ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમની એ 16 તારીખે ખતમ થશે. તો તમારી જે પરીક્ષા 26 શરૂ થશે, 26 ફેબ્રુઆરીએ, અને 16મી માર્ચે ખતમ થઈ જશે. એ સિવાય બી ઘણી બધી ઇન્ફોર્મેશન અહીં આપેલી છે. વોકેશનલ સિવાયના તમામ વિષયોના પ્રશ્નપત્ર 80 ગુણના જ રહેશે. અને જે તમારું બ્લુપ્રિન્ટ તમને પ્રોવાઈડ કરેલી છે એ પ્રમાણે જ તમને આપવામાં આવશે. કોઈ બ્લુપ્રિન્ટનો વિડીયો તો મેં જોયો નથી, આપણી ચેનલ પર અવેલેબલ છે, ધ્યાનપૂર્વક જોઈ લેજો, બરાબર? તો આ બધી માહિતી છે. બીજું 10 વાગે તમને પરીક્ષાની અંદર એન્ટર થવાનું છે. 10 થી 10:15 તમને વાંચવાનો સમય મળશે અને ત્યારબાદના 3 કલાક તમારે પેપર લખવાના છે. તો 10:15 થી 1:15 ટોટલ 3 કલાક તમને લખવા માટે મળશે. અને આ જે છે એ ધોરણ 10 માટેની વાત થઈ. પેલો કે સર અમે તો 12મામાં છે, 12માનો કાર્યક્રમ બી બતાવો ને. ચલો, પણ એ પહેલા ધોરણ 10 પછી 11 સાયન્સ તમારે કોઈ સારી જગ્યાએ કરવું હોય, વડોદરાની અંદર કે રાજકોટની અંદર, ઓફલાઈનની અંદર કે ઓનલાઈનની અંદર, તો ડિવાઇન તમારી માટે અવેલેબલ છે. આપણા જ ટીચર્સ સારી રીતે તમને ત્યાં ભણાવશે અને ઘણા બધા વિદ્યાર્થીઓની અંદરથી બેનિફિટ મેળવી ચૂકેલા છે અને મળે પણ છે. તો એક રેવોલ્યુશન સ્ટાર્ટ થવા માટે જઈ રહ્યું છે ગુજરાતની અંદર. તો જેને પણ ઈચ્છા હોય ભાઈ મારે ડિવાઇનમાં ઓફલાઈન ભણવું છે, તો એનું પણ ફોર્મ નીચે આપણે આપી દીધેલું છે, ત્યાં તમે ફિલઅપ કરી દેજો, જેથી કરીને જ્યારે પણ એડમિશન સ્ટાર્ટ થાય તો અમે તમારો સંપર્ક કરી શકીએ. પણ જેની પણ ઈચ્છા છે કે ભાઈ અમારે ટીડીવાયની ટીમ સાથે ઓફલાઈનમાં પણ ભણવું છે, તો એ લોકો ડિવાઇનની અંદર જોડાઈ શકે છે. ચલો આગળ જોઈએ. પહેલા વિજ્ઞાન પ્રવાહ, મતલબ કે જે લોકોએ સાયન્સ સ્ટ્રીમ રાખેલું છે એ લોકોનો પરીક્ષાનો કાર્યક્રમ જોઈએ. 26/2/2026 ગુરુવાર 3 થી 6:30 નો તમારો ટાઈમ હશે, બરાબર? કેમ એ આગળ હું તમને જણાવું છું. કેમ કે તમારા 2 સેક્શનમાં પરીક્ષા હશે, OMR વાળું એક હશે અને ત્યારબાદ તમારો રિટર્ન વાળો પાર્ટ બી હશે, બરાબર? તો પહેલું ભૌતિક વિજ્ઞાન ફિઝિક્સનું પેપર છે, બરાબર? ત્યારબાદ 28/2/2026 3 થી 6:30 રસાયણ વિજ્ઞાનનું તમારું પેપર છે. ત્યારબાદ 4/3/2026 મતલબ કે પહેલી, બીજી અને ત્રીજી રજા છે. ત્યારબાદ 3 થી 6:30 જીવ વિજ્ઞાનનું પેપર છે, બરાબર? ત્યારબાદ આપણે જોઈએ તો 6/3/2026 અંગ્રેજી ભાષા દ્વિતીય, મતલબ કે ગુજરાતી મીડિયમ વાળા માટે, અને જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં છે અંગ્રેજી પ્રથમ ભાષા એ 7 તારીખે છે, બરાબર? બંને અલગ અલગ દિવસે છે. ત્યારબાદ 9/3/2026 ગણિતનું પેપર છે, બરાબર? જે લોકોએ એ ગ્રુપ રાખેલું છે એ લોકો માટે, તો એ લોકોને 28 થી ડાયરેક્ટ 9 તારીખે પેપર મળે છે ગણિત વાળાને, એ ગ્રુપ વાળાને. પણ બી ગ્રુપ વાળાને 28 પછી ડાયરેક્ટ જ 3 દિવસ પછી, એટલે કે પહેલી, બીજી ને ત્રીજી પછી 4થી તારીખે બાયોલોજીનું પેપર છે. ત્યારબાદ કમ્પ્યુટરનું પેપર છે 11 તારીખે. અને જે લોકોએ ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉર્દુ રાખેલું હોય છે, મારા ખ્યાલથી ગુજરાતમાં નથી રાખતા સાયન્સ સ્ટ્રીમની સાથે, તો એનું એક પેપર છે. અને ત્યારબાદ તો ઓફિશિયલી જોવા જઈએ તો 11 તારીખે જે લોકોએ સંસ્કૃત રાખેલું હશે એ લોકોને 12 તારીખે હશે સંસ્કૃતનું પેપર. બાકી ઓફિશિયલ જોવા જઈએ તો મેજોરિટી સ્ટુડન્ટની એક્ઝામ 12 તારીખે કે 11 તારીખે ખતમ થઈ જશે સાયન્સ સ્ટ્રીમની અંદર, બરાબર? તો આની અંદર બી તમારો પાર્ટ એ 50 માર્ક્સનો હશે, OMR ટાઈપનો. પાર્ટ બી 50 માર્ક્સનો હશે, રિટર્ન બેઝનો. OMR ની અંદર તમારે 50 MCQ ફિલઅપ કરવાના હશે. ત્યારબાદ પાર્ટ બી હશે એની અંદર, તો દરેકની અંદર 15 મિનિટની ગેપ છે,
એટલા માટે 3.5 કલાક નો તમારો સમયગાળો અહીંયા આપેલો છે. 15 મિનિટ પેપર વાંચવા માટે બંને વખતે તમને મળશે. બરાબર, તો આ પ્રમાણેની સિસ્ટમ અહીંયા ગોઠવેલી છે OMR અને પાર્ટ બી માટેની. બરાબર, તો આ સાયન્સની વાત થઈ. કોમર્સના વાળાની વાત કરીએ એ પહેલા ગુજકેટની ડેટ બી ઓલરેડી બોર્ડે જાહેર કરી લીધેલી છે, તો એનું બી ધ્યાન રાખવાનું છે. ગુજકેટનું ફોર્મ તમારે જાતે ભરવું પડશે. હા ભાઈ, જો ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના 19/11/2016 ના ઠરાવ ક્રમાંક મુજબ એવું કીધેલું હતું કે ભાઈ ધોરણ 12 એટલે કે 10+2 વિજ્ઞાન પ્રવાહ પછીની ડિગ્રી એન્જિનિયરિંગમાં, ભાઈ જેને ડિગ્રી એન્જિનિયરિંગમાં એડમિશન લેવું છે ગુજરાતમાં, કમ્પલસરી તમે જેઈમાં ફર્સ્ટ રેન્ક લાયેલો હશે ને છતાં બી ગુજરાતની કોઈ કોલેજમાં એડમિશન લેવું હશે તમારે ગુજકેટ કમ્પલસરી આપેલી હોવી જોઈએ. બરાબર, તો ધ્યાન રાખજો. એન્જિનિયરિંગ, ડિગ્રી, ડિપ્લોમા, ફાર્મસી આવા અભ્યાસક્રમો મેળવવા માટે 2017 થી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજિયાત કરવાની જોગવાઈ કરી છે. કમ્પલસરી આપવાની છે દરેકે. તો ઉપરોક્ત ઠરાવ મુજબ વર્ષ 2026 માટે, મતલબ કે આ વર્ષ માટે રાજ્યમાં ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી ડિપ્લોમા, ફાર્મસી અભ્યાસક્રમ માટે પ્રવેશ માટે વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ A, ગ્રુપ B અને ગ્રુપ AB ના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા 29/3/2026 મતલબ કે 29 માર્ચના દિવસે તમારી રવિવારના દિવસે એક્ઝામ છે. બરાબર, યાદ રાખી લેજો ગુજકેટની. તો ઉચ્ચતર અને માધ્યમિક ઉચ્ચ શિક્ષણ બોર્ડ દ્વારા યોજવામાં આવશે. ગુજકેટ 2026 ના આવેદનપત્ર ઓનલાઈન ભરવાની તારીખ માહિતી પુસ્તિકા બોર્ડની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. તો એ ડેટ્સ વગેરે આવશે એ પ્રમાણે ફોર્મ તમારે જાતે ભરવાનું છે. પણ ગુજકેટની ડેટ પણ અહીંયા જાહેર કરી દીધેલી છે બોર્ડની એક્ઝામની સાથે સાથે 29/3/2026 મતલબ કે 29 માર્ચે તમારી ગુજકેટની એક્ઝામ પણ છે. ત્યારબાદ આપણે જોઈએ કોમર્સ, જે લોકોએ કોમર્સ સ્ટ્રીમ મતલબ કે આર્ટ્સ અને કોમર્સ રાખ્યું હોય એ લોકો માટે. તો 26 તારીખે તમે જોવા જઈએ તો અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સનું પેપર છે પહેલું. અહીંયા જો 3 થી 6:15 નો ટાઈમ છે એ લોકોને. 27 તારીખે જોઈએ તો તત્વજ્ઞાનનું પેપર છે આર્ટ્સ વાળા માટે. ત્યારબાદ 28 તારીખે વાણિજ્ય વ્યવસ્થા. બરાબર, તો એક પેપર છે યાદ રાખજો. ત્યારબાદ 4/3/2026 બરાબર, આ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે BA નું પેપર હશે. નામાના મૂળ તત્વો એકાઉન્ટનું પેપર હશે. બરાબર, ઇતિહાસ છે પેલા લોકોને આર્ટ્સ વાળા માટે, તો એ લોકોને તમે જો તો મોર્નિંગમાં પેપર છે 10:30 થી 1:45. તો આ ટાઈમિંગમાં લોચો ના પડે એનું ધ્યાન રાખજો. તમારી જે હોલ ટિકિટ આવશે એમાં તો લખેલું જ આવશે, પણ અહીંયા બી એકવાર નોંધ લખેલું હશે, તમને આઈડિયા મગજમાં પહેલેથી રહેશે કે આ પેપર મારે સવારે આપવાનું છે, આ પેપર મારે સાંજે આપવાનું છે 3 વાગે. બરાબર, ચલો. ત્યારબાદ મનોવિજ્ઞાનનું પેપર છે 6-3 સમાજશાસ્ત્ર. હવે ગુજરાતી આવ્યું જો જે લોકો દ્વિતીય ભાષા રાખેલી છે એ લોકો માટે અને અંગ્રેજી દ્વિતીય ભાષા રાખેલી છે એ લોકો માટે. તો મેજોરિટી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ અંગ્રેજી દ્વિતીય ભાષા હશે અને ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને ગુજરાતી દ્વિતીય ભાષા હશે. તો જેને જે હોય એ આપવાનું. ત્યારબાદ આંકડાશાસ્ત્રનું પેપર છે 9 માર્ચે. બરાબર, મંગળવારે ગુજરાતી પ્રથમ ભાષા, હિન્દી પ્રથમ ભાષા, જેને જે સિલેક્ટ કરેલું હશે એ પ્રમાણે. ઇંગ્લિશ મીડિયમમાં હશે તો અંગ્રેજી પ્રથમ ભાષા. આ પ્રમાણે કાર્યક્રમ છે. ત્યારબાદ 11/3/2026 હિન્દી દ્વિતીય ભાષા જેને રાખી હોય એ લોકો માટે. ત્યારબાદ 12/3/2026 સેક્રેટરીયલ પ્રેક્ટિસ SPCC નું પેપર છે. પછી 13/3 ભૂગોળ, 14/3 ચિત્રકામ સૈદ્ધાંતિક એવું કંઈક રાખેલું હોય એના માટે. 16/3/2026 સંસ્કૃત જે લોકોએ રાખ્યું હોય, સંસ્કૃત, ફારસી, અરબી, પ્રાકૃત એ લોકો માટેની એક્ઝામ છે. તો મેજોરિટી એ લોકોની એક્ઝામ પણ 15-16 તારીખની આસપાસ ખતમ થઈ જાય છે. તો જે પણ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ છે, 12 સાયન્સ છે, કોમર્સ છે કે આર્ટ્સ છે, તમામની એક્ઝામ એક સાથે 16 માર્ચ પછી નથી. 16 માર્ચ પછી ફક્ત ગુજકેટનું પેપર છે એ 29 તારીખે છે, એક જ દિવસે રવિવારના દિવસે બધાને. તો ભાઈ બોર્ડની તૈયારી તમારે જો ધમાકેદાર કરવી હોય, પેપર સેટ ને મંગાવી લો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તમારી જવાબદારી આ TDY ની ટીમની છે, આ ચેનલની છે. તમારું રિઝલ્ટ જો ધજિયા ઉડાવી દે એવું ના આવે ને તો તમે અહીંયા આવીને કોમેન્ટ કરજો, કેમ કે વર્ષોના અનુભવી શિક્ષકો તમને અહીંયાથી ગાઈડન્સ આપશે, પેલું સ્માર્ટ વર્ક કરાવશે, ટાઈમ પાસ નહીં કરાવે, હજારો ટોપિક્સ તમને નહીં કરાવે, જે કામનું છે એ જ કરાવશે અને એ તમને બોર્ડની એક્ઝામમાં કામ લાગશે. તો ભાઈ જેને જેને ભરોસો છે નીચે કમેન્ટની અંદર જરૂરથી લખજો કે ભાઈ સર અમને આ ચેનલ પર ભરોસો છે અને અમે ડેફિનેટલી 2026 ની અંદર બોર્ડ ફાડીને બી સારું રિઝલ્ટ લઈને આવીશું. તો જેને જેને આ ટાઈપનો TDY ની ટીમ પર ભરોસો છે જરૂરથી નીચે કોમેન્ટ કરજો, વિડીયોને લાઈક કરજો. 5000 લાઈકની ટાર્ગેટ છે. જેને જેને પેપર સેટ ના મંગાયો હોય નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, મંગાઈ લેજો. ના મંગાયો હોય તો મંગાઈ લેજો, ના મંગાયો હોય તો મંગાઈ લેજો, કેમ કે આ તમારી માટે કામનું છે.
તો જે વિદ્યાર્થીઓ આ ચેનલ પર છે ડેફિનેટલી ભરોસો રાખજો. આ વર્ષ તમારી માટે કંઈક અલગ જ લેવલ પર જવાનું છે. તમે ભૂતોના ભવિષ્યથી એવું પરિણામ તમારું લઈને આવશો. અમને તો ભરોસો છે. તમે ખાલી તૈયાર રહેજો તૈયારી કરવા માટે, અને આપણે સાથે મળીને આ જે TDY નું નામ છે એનો ડંકો આખા ગુજરાતની અંદર આ વર્ષે આપણે વગાડવાનો છે. એમાં માટે તમારો સાથ મારે જોઈશે. બરાબર, તો જરૂરથી નીચે કોમેન્ટ કરજો કે આ ચેનલ પર તમને કેટલો ભરોસો છે, 10મામાં તમને શું અનુભવ થયો છે, જેથી કરીને નવા વિદ્યાર્થીઓને ભરોસો આવે. બરાબર, તો જરૂરથી તમારા મિત્રો જોડે આ વિડીયોને શેર કરજો, લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. નેક્સ્ટ ટાઈમ આપણે નવા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.